બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ યથાવત। ધાનેરામાં તાલુકા હિત રક્ષક સમિતિ ધરણા કરશે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગ છે। આજે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ધરણા કરવામાં આવશે। ધાનેરામાં લાલચોક ખાતે તાલુકા હિત રક્ષક સમિતિનો આ કાર્યક્રમ છે। ધરણામાં ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ હાજર રહી શકે તેવી વિગતો। તો 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ સમગ્ર ધરણાનો કાર્યક્રમ જે થવાનો છે। જિલ્લાના વિભાજનનો વિરોધ વેપારી વર્ગથી માંડીને ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે ધાનેરામાં તાલુકા હિત રક્ષક સમિતિ પણ ધરણા કરશે તેવી વિગતો મળી રહી છે। અને આજે ધરણાનો કાર્યક્રમ યોજાવાનો છે, તેમાં ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ હાજર રહી શકે તેવી હાલ તો વિગત મળી રહી છે। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધમાં કે જ્યાં વેપારી, ખેડૂત, અન્ય નાના મોટા વર્ગના લોકો જોડાયા છે, તે વચ્ચે વધુ એક ધરણા પ્રદર્શન। ત્યારે અમારા સંવાદદાતા દિનેશ ઠાકોર વધુ વિગત આપી રહ્યા છે। દિનેશ, પૂરી વિગત। જે જણાવે છે કે બનાસકાંઠાના વિભાજન કરીને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે, ત્યાંથી ધાનેરા, દિયોદર, કાંકરેજ તાલુકામાં વિરોધ જોવા મળી રહ્યો છે। તેમની માંગ છે કે વાવ થરાદ જિલ્લો થરાદને વડુ મથક બનાવવામાં આવ્યું છે, એથી થોડું વિરોધ દિશામાં પડે છે કે સ્પેશિયલ કામ અર્થે જવું હોય તો જઈ શકે, અન્ય કામ બીજા થરાદ તરફના હોતા નથી। ત્યારે ધાનેરાની માંગ છે કે બનાસકાંઠાના વડુ મથક જે પાલનપુર છે તેમાં રાખવામાં આવે, તે અન્ય બીજા કામ પણ થઈ શકે છે અને અન્ય કામ માટે એમનો સમય વેડફાતો નથી, તેથી માંગ કરી રહ્યા છે। આજે ધાનેરાની અંદર તાલુકા હિત સમિતિ છે તેનો ધરણા યોજશે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી। સાથે મહત્વની વાત એ રહેશે, અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ પણ ધરણામાં હાજર રહી શકે છે। જી બિલકુલ, આભાર। તો ધરણામાં ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ હાજર રહી શકે છે।